સાંભળ્યું છે તમે ઓફિસમાં નવી સેક્રેટરી એપોઇન્ટ કરી છે? હા. What? કેવી લાગે છે? મસ્ત લાગે છે. કેવા કપડાં પહેરે છે? ફટાફટ. કાલે શું કાંડ કરીને આયા તમે? શેનો? શું શેનો? મારી ફ્રેન્ડ કાલ હું કિટી પાર્ટીમાં ગઈ હતી ને, હા. તે મને એમ કહેતી હતી કે તારો ઘરવાળો તો એકદમ ભંગાર છે, ભંગાર. જો સાંભળ, એમાં મારો કોઈ જ વાંક નથી. કેમ વાંક નથી? તમે સમજાવજો. માન લે કે તું ચા પીવા બેઠી હોય અને કોઈ ગેસ્ટ આવે બહારથી તો તું શું કે? ચલો ચા પીવા. હા, માન લે કે તું જમવા બેઠી હોય અને કોઈ બહારથી ગેસ્ટ આવે તો આપણે શું કહીએ એમને? ચાલો જમવા. હા. બસ તો હું કાલે બેડરૂમમાં સુવા જ જતો હતો અને એ આવી તો મેં શું કીધું એને? ચાલો બેડરૂમમાં સુવા. કેમ ધૂળમાં નથી? આજે આ સોસાયટીમાં હું આવ્યો ને હા. ઓફિસ થી, રેખા ભાભીના ઘરની આગળ ગાડી પાર્ક કરું છું ને, હા. તો રોજ મને એને સ્માઇલ આપતી હોય છે. પણ આજ ખબર નહીં આજે એને બખાડો કરવા માંડી યાર આજે. કેમ તે? ત્યાં ગાડી પાર્ક કરી એટલે કહેવા માંડી મને કે અહીંયા ગાડી બાડી પાર્ક નહીં કરવાની. એટલે મને આરું ખબર ના પડી, કદાચ એના ઘરમાં કદાચ ઝઘડો બગડો થયો હશે. બની શકે એવું. બાકી આમ એનો ઇન્ટેન્સ એવો નતો ઝઘડો કરવાનો, પણ ખબર નહીં યારું. ના, આમ તો સારા સ્વભાવના છે. તે પાછા કયા વિચારમાં ખોવાઈ ગયા? હારું ગાડી પાર્ક કરીને હું તો ત્યાંથી નીકળતો હતો અને એ જતા વખતે પાછું મને કહેવા માંડ્યા, What? હિંમત હોય ને તો એકલા મળજો. તારું વિચારું છું કે એમને મને ઇન્વિટેશન આપ્યું કે પછી ધમકી આપી હશે. તને શું લાગે છે? કદાચ ધમકી તો નહીં જ આપી હોય.